ગાંધીનગરના બેસ્ટ ડેવલપર છે, જેમનું પાસ્ટ બી સારું છે અને ટોપની અંદર એ ડેવલપર્સનું નામ છે. આજે એમને એક વાત કરી છે, તમે જુઓ દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટ બાબતેની. એટલે દુબઈનું માર્કેટ તો કેવું છે કે એક ખરેખર આખી ગીતા છે કે એઝ અ ડેવલપર તમે બી ઘણી વસ્તુથી ઇન્સ્પાયર થતા હશો, એડમાયર થતા હશો. તો જ્યારે વાત રિયલ એસ્ટેટની આવે તો ભારતની બહાર એવું કયું રિયલ એસ્ટેટ માર્કેટ છે જેને તમે એડમાયર કરો? દુબઈ, બરાબર છે, જેને કોઈ ઇગ્નોર નથી કરી શકતું. એટલે દુબઈ એઝ અ રિયલ એસ્ટેટનું માર્કેટ તો છે જ. એનું જે બિલ્ડિંગ્સ છે ત્યાંના, બરાબર, ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બધાની માટે ગીતાના સમાન છે. એ ગાંધીનગરના ટોપ ડેવલપર છે અને ગાંધીનગર એ ગુજરાતનું કેપિટલ છે. આજે ડેવલપર તરીકે એ દુબઈ રિયલ એસ્ટેટને ગીતા કહી શકતા હોય તો ક્યાંક ના ક્યાંક એઝ અ ઇન્વેસ્ટરે પણ લોકોએ વિચારવું જોઈએ કે દુબઈ રિયલ એસ્ટેટ શું છે. એના રીઝન ઘણા, એમને એવું બી કીધું છે કે અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર ક્યાંક ને ક્યાંક સ્કાયલાઇનો બની રહી છે. તો 110% તમામ ડેવલપરો દુબઈ રિયલ એસ્ટેટથી એડમાયર થયા છે અને જેનું અપ્લાય કરી રહ્યા છે ગુજરાતની જમીન ઉપર. સો એઝ અ ઇન્વેસ્ટરો ત્યાં એટ્રેક્ટ થવાના રીઝનો છે. 0 પ્રોપર્ટી ટેક્સ છે, હાઈ ROI મળી રહી છે, ત્યાં સારું એપ્રિશિએશન મળે છે, સાથે એઝ અ ફોરેનર તમે ત્યાં ઇઝીલી ત્યાં ઇન્વેસ્ટ કરી શકો છો અને લાઈફસ્ટાઈલ તો સારી છે, બધા જાણે જ છે. સો એઝ અ ઇન્વેસ્ટર જો તમે વિચારતા હોય કોઈ બી કન્ટ્રીના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, સો દુબઈ એક બેસ્ટ પ્રોપર્ટી માટે અથવા તો રિયલ એસ્ટેટ માટે બેસ્ટ ચાન્સ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો.